અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ઐતિહાસિક દિવસે આણંદ શહેરની જનરલ હોસ્પિટલમાં 5 માતાઓએ બાળકને જન્મ આપી સોમવારના ઐતિહાસિક દિવસના સાક્ષી બનતા આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી। અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસે અનેક ગર્ભવતી મહિલાઓએ પોતાના બાળકને જન્મ આપી આ ઐતિહાસિક દિવસની યાદ હંમેશા માટે પોતાના જીવનમાં યાદગાર બનાવવા માટે તૈયારી કરી હતી અને આણંદ શહેરમાં 5 માતાઓએ પોતાના બાળકને જન્મ આપી પોતાના ઘરમાં ભગવાન રામ પધાર્યા હોય તેવી લાગણી વ્યક્ત કરી હતી અને પોતાના બાળકનું નામ રામ સાથે જોડાયેલું હોય તેવી રીતે તેમ રાખશે તેમ ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી। અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો ઐતિહાસિક દિવસ પોતાના જીવનમાં યાદગાર બની રહે તે માટે આણંદ જિલ્લાની 150થી વધુ મહિલાઓ પોતાના ઘરે આ દિવસે પારણું બંધાય તેવી આશા ધરાવતી હતી। ત્યારે આણંદ જિલ્લામાં ખાનગી હોસ્પિટલમાં રામના મંદિરના સંભાળના રૂપે 40 ડિલિવરી થઈ છે, જ્યારે સરકારી હોસ્પિટલમાં 10થી વધુ ડિલિવરી થઈ છે, જેમાં આણંદ સિવિલ હોસ્પિટલમાં 5 મહિલાઓને ઘરે ઐતિહાસિક દિવસે પારણું બંધાતા પરિવાર સહિત માતાઓએ ખુશી વ્યક્ત કરી છે તેમજ મોટાભાગની માતાઓએ પોતાના બાળકનું નામ રામ નાખવાની તૈયારી કરી છે। આજે અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે આપણી હોસ્પિટલમાં કેટલા બાળકોએ જન્મ આપ્યો છે, પરિવારની શું લાગણી છે? આજે 22 જાન્યુઆરી 2024 અયોધ્યા ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અને એ મહોત્સવ એક ઐતિહાસિક દિવસ છે જેની યાદમાં આપણે આણંદ જનરલ હોસ્પિટલમાં ટોટલ 3 ડિલિવરી થઈ છે, જેમાંથી 2 નોર્મલ ડિલિવરી છે, 1 સિઝેરિયન છે અને 3 આપણે છોકરાઓ છે। તો તે એના મતલબ માતા પિતા પરિવારજનો બહુ ખુશ અને બહુ આનંદમય છે કે આ એક ઐતિહાસિક દિવસે 3 છોકરાઓ એમને આવ્યા છે અને જો આપણે 2 ડિલિવરી પેન્ડિંગમાં છે। કયા ગામના? કરમસદ। જી, આજે આપણે ત્યાં દીકરાનો જન્મ થયો છે અને અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મ જે સ્થળે જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, કેવું લાગે છે? સારું લાગે છે, અમારા ઘેર રામ પધાર્યા છે। શું દીકરાનું નામ રાખશો? તો રામ તો રાખીશું। જી બેન, કયા ગામના? ભાદરા। જી બેન, આજે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈને આપના ઘરે દીકરાનો જન્મ થયો છે, કેવું લાગે છે? એવું લાગે છે કે રામ ભગવાન જ પોતે અમારા ઘેર આવ્યા હોય, ખુશીનો દિવસ છે। શું દીકરાનું નામ શું રાખશો? રામ ભગવાનના નામ પરથી રાખીશું। આ દિવસ કેવી રીતે તમારા જીવનમાં યાદ કરવો છે? ભગવાનને આજે બહુ વર્ષો પછી સ્થાપના થઈ છે અને મારા ઘેર દીકરો થયો છે એટલે ખુશીથી બહુ ખુશી છે, ખુશીનો જ દિવસ છે અમારા માટે। જી, આજે અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને આજે જ આપના ઘરે દીકરી જન્મી છે, શું કહેશો, કેવી લાગણી થાય છે? આજે બહુ ખુશીનો દિવસ છે કે આજે રામ ભગવાનનું ઉદ્ઘાટન થયું મંદિરનું ને આજે મારા ઘેર દીકરી આવી। બહુ સારો દિવસ છે મારા માટે, યાદગાર છે। યુનુસ શોરા, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।